નર્મદામાં 400 હેક્ટરમાં બનશે ટાઈગર પાર્ક। જે રીતે સમાચાર સામે આવી રહ્યા છે, નર્મદામાં 400 હેક્ટરમાં બનાવવામાં આવશે ટાઈગર પાર્ક। પાડોશી રાજ્યોમાંથી વાઘને લવાશે। સુરેન્દ્રનગર ભાજપના સાંસદ દેવજી ફતેપરા સામે બિનજામીનપાત્ર વોરંટ। 1 કરોડ 48 લાખની છેતરપિંડીના કેસમાં કલોલ કોર્ટે બિનજામીનપાત્ર વોરંટ ઇસ્યુ કર્યું। બનાસકાંઠાના કંસારી ગામ નજીક રાજસ્થાન પરિવહનની બસને નડ્યો અકસ્માત। બસ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બની અકસ્માતની ઘટના। 15થી વધુ લોકોને ઈજા, સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા। यूपीમાં યોગી સરકારના 100 દિવસ પૂર્ણ। મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 100 દિવસની કામગીરીનો રજૂ કર્યો રિપોર્ટ। કહ્યું 100 દિવસમાં કામકાજ સકારાત્મક પરિણામ મળ્યા। પીએમ મોદીને આવકારવા રાજકોટના સ્થાનિક ભાજપના નેતાઓમાં થનગનાટ। મોદીના સ્વાગત માટે વિવિધ સમાજના સાંસ્કૃતિક કાર્યક્રમોમાં રિહર્સલમાં મુક્તપણે નાચ્યા ભાજપના નેતાઓ। રાજકોટમાં આજી ડેમ નજીક પીએમ મોદીના સભા સ્થળેથી 4 ઝેરી સાપ પકડાયા। તંત્ર આવ્યું હરકતમાં। 29 જૂને પીએમ આ જ સભા સ્થળે સંબોધવાના છે સભા। પીએમ મોદી અને નેધરલેન્ડના પીએમ વચ્ચે મુલાકાત। પીએમ મોદીએ કહ્યું નેધરલેન્ડના કારણે ભારતને એમજીસીઆરમાં મળ્યું સભ્યપદ। મોદીએ નેધરલેન્ડની જનતાનો માન્યો આભાર। રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારત આવવાનું આમંત્રણ સ્વીકાર્યું। પ્રવાસની તારીખ નક્કી નહીં। 4 કલાકની મુલાકાતમાં મોદી અને ટ્રમ્પ 3 વખત ગળે મળ્યા। તો ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે, ત્યારે રાજકીય ગતિવિધિઓ અને ચૂંટણી સંબંધિત સમાચારો એક સાથે આપ સુધી પહોંચે તે માટે આપની ચેનલ એબીપી અસ્મિતા હવે દરરોજ રાત્રે 8:30 વાગે આપના માટે લઈને આવી છે ખાસ રજૂઆત કોણ બનશે મુખ્યમંત્રી। તો કોણ બનશે મુખ્યમંત્રી કાર્યક્રમમાં આજે આપણે જોઈશું કે બાપુના ઠપકા બાદ કઈ રીતે કોંગ્રેસે શું શરૂ કર્યું છે, સાથે જ ભરતસિંહે કરેલી ભવિષ્યવાણી પણ સાંભળીશું। પરંતુ પહેલા વાત કરીએ ભાજપના મહિલા મોરચાએ શરૂ કરેલી ચૂંટણીની તૈયારીઓની, કારણ કે ભાજપનું મિશન 150+ સરકાર કરવા માટે અને સાકાર કર્યા બાદ તેને હવે પ્રદેશ મહિલા મોરચાએ પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે। કઈ રીતે આવો જોઈએ। ભાજપના મિશન 150 માં જોડાઈ મહિલા કાર્યકરો। પવિત્ર શ્રાવણ માસમાં જામશે ભક્તિ સાથે રાજકીય રંગ। ગાંધીનગર સ્થિત પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે મંગળવારે ભાજપ મહિલા મોરચાની બેઠક યોજાઈ, જેમાં મહિલાઓને જીત માટેનો મંત્ર અપાયો। ગુજરાત ભાજપે વિધાનસભાની આગામી ચૂંટણી માટે પોતાનો લક્ષ્યાંક 150 બેઠકનો કર્યો છે। લક્ષ્ય પરિપૂર્ણ કરવા માટે પ્રદેશ સંગઠન વિવિધ કાર્યક્રમો આપી રહ્યું છે, જેના ભાગરૂપે મંગળવારે ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, પ્રદેશ ભાજપના મહામંત્રી કેસી પટેલની ઉપસ્થિતિમાં મહિલા મોરચાની બેઠક યોજાઈ। બેઠકમાં ભાજપ મહિલા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષા વિજયા રાહટકર તેમજ પ્રદેશ ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષા જ્યોતિબેન પંડ્યાએ મહિલાઓને વધુમાં વધુ ભાજપમાં જોડાવા આહવાન કર્યું હતું। બેઠકમાં ખાસ મુદ્દાની વાત કરીએ તો મહિલા કાર્યકરો બૂથની રચના કરશે। मेरा बूथ सबसे मजबूतना संकल्प साथे बूथने मजबूत कराशे। गुजरात અને કેન્દ્ર સરકારની કામગીરી મહિલાઓ સુધી પહોંચાડવા માટે મહિલા કાર્યકરો પ્રયાસ કરશે। ચૂંટણી સુધીમાં મહિલા મોરચો રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો આપશે, જેમાં ખાસ કરીને પવિત્ર શ્રાવણ માસમાં યોજાયેલા હિંડોળા ઉત્સવ દરમિયાન ટિફિન બેઠકો યોજવાનું નક્કી કરાયું છે। મહિલાઓ સાથે મહેંદી સ્પર્ધા જેવી સ્પર્ધાઓ યોજી તેઓને પ્રોત્સાહિત કરવાના પણ વિવિધ કાર્યક્રમો મહિલા કાર્યકરો યોજશે। और अभी हमने तय किया है कि गुजरात में हम हर एक बूथ महिलाओं का बूथ भी बनाएंगे और मेरा बूथ सबसे मजबूत, इस तरह का काम हमारा महिला मोर्चा करेगा। मुझे पूर्ण विश्वास है कि आने वाले समय में महिला मोर्चा पूर्णतः योगदान गुजरात में देगा, लोगों की समस्या सुनकर उसको हल निकालेगा। श्रावणिया हिंडोळाई करीशुं અને સાથે સાથે વિજેતા બહેનો જે રમતગમતમાં હોય, ભણતરમાં હોય, ઉદ્યોગમાં બહેનો આગળ છે અમારા દેશમાં, પ્રોફેશનલિઝમમાં આગળ છે અમારી દીકરીઓ બહેનો, તો એ સૌને બિરદાવીને એમને સાથે લઈને આ સફળતા અને વિજેતા સમાજને એક નવા લોકશાહીના પર્વ તરફ લઈ જઈશું। આગામી ચૂંટણીઓમાં અમારો વિજય તો નિશ્ચિત છે, 150 સીટ નિશ્ચિત છે, પરંતુ સમાજના દરેક સેગમેન્ટની બહેનો આમાં જોડાય અને આ ઉત્સવને ઉજવી શકે, આને માણી શકે એવું એક આયોજન અમે લોકો કરી રહ્યા છીએ।
ગુજરાત વિધાનસભા ચૂંટણી સત્તાધારી ભાજપ માટે પ્રતિષ્ઠા સમાન છે, કારણ કે રાજ્ય અને કેન્દ્ર બંને જગ્યાએ ભાજપની સરકાર છે। એવામાં છેલ્લા 20 વર્ષથી ભાજપનો ગઢ મનાતા ગુજરાતમાં જો પરિણામ નબળું આવશે તો તેની સીધી અસર 2019 લોકસભા ચૂંટણી પર પણ પડી શકે છે અને એટલે જ કવાયત તેજ બની છે। કલ્પેશ રાવલ, એબીપી અસ્મિતા, ગાંધીનગર। તો જે રીતે આપણે જોયું કે ભાજપે વિધાનસભા ચૂંટણી પહેલા મહિલા મોરચાને મહત્વની જવાબદારી સોંપી છે। રાજનીતિમાં અત્યાર સુધી મહિલાઓનું મહત્વનું યોગદાન પણ રહ્યું છે। ભાજપ અને કોંગ્રેસ બંને મહિલા સશક્તિકરણની વાતો મોટી વાતો કરતું આવ્યું છે, પરંતુ ચૂંટણીમાં આવતા જ બંને પક્ષોના મહિલા પરનો વિશ્વાસ જાણે કે ડગમગી જાય છે। આ અમે નહીં, પણ અત્યાર સુધીના આંકડાઓ કહી રહ્યા છે। કઈ રીતે, આવો જોઈએ। શું આ વખતે વધુ મહિલાઓને ટિકિટ આપશે ભાજપ કોંગ્રેસ? ચૂંટણીમાં મહિલાઓને ટિકિટ આપવામાં કેમ કરાય છે પીછેહટ? કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધી જે પોતે એક મહિલા છે, તો ભાજપ આનંદીબેન પટેલને મુખ્યમંત્રી બનાવી પોતાની પાર્ટી મહિલા સશક્તિકરણ માટે પ્રયત્નશીલ હોવાના દાવા કરી ચૂકી છે। વર્ષોથી રાજનીતિમાં 33% અને 50% અનામતની વાત જરૂર થઈ છે, પરંતુ તેનો અમલ દાવા કરનારી પાર્ટીઓ જ નથી करती। જ્યારે મહિલાઓને ટિકિટ ફાળવણીની વાત આવે ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને સંકોચ અનુભવે છે। पार्टी में बहुत पहले संगठन में ही महिलाओं का 33% आरक्षण है और हम सभी महिलाओं को निर्णय प्रक्रिया का हिस्सा बना के हमारा मत जो है वो विचार में लिया जाता है। पर इसी के साथ साथ भी माननीय अटल जी की पहली गवर्नमेंट थी जहाँ पे महिलाओं के आरक्षण की बात हुई थी और सदन में हमने वो प्रस्ताव भी लाया था। संयोगवश से अनफॉर्चुनेटली वो नहीं हो सका, पर इसके लिए बहुत कोशिश भारतीय जनता पार्टी की तब की सरकार ने माननीय अटल जी ने करी थी। तो स्वाभाविक रूप में भारतीय जनता पार्टी हमेशा महिलाओं के पक्ष में रही है। गत विधानसभा चूंटણીની વાત કરીએ તો કુલ 1666 ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું, પરંતુ તેમાં મહિલા ઉમેદવારોની સંખ્યા માત્ર 97 જ હતી, જેમાં ભાજપે 182 માંથી માત્ર 19 મહિલાઓને ટિકિટ ફાળવી હતી, તો કોંગ્રેસે માત્ર 14 મહિલા ઉમેદવારો પર વિશ્વાસ મૂક્યો હતો, જ્યારે અપક્ષ અને અન્ય પક્ષોની મળીને 64 મહિલા ઉમેદવારો હતી। વિધાનસભા ચૂંટણી 2007માં પણ કંઈક આવા જ હાલ જોવા મળ્યા હતા। 2007માં કુલ 1268 ઉમેદવારો વિધાનસભા ચૂંટણી લડ્યા, જેમાં મહિલા ઉમેદવારોની સંખ્યા માત્ર 88 જ હતી। આ 88 મહિલા ઉમેદવારોમાં 21 ભાજપમાંથી અને 14 મહિલાઓ કોંગ્રેસમાંથી, જ્યારે 53 અપક્ષ કે અન્ય પાર્ટીમાંથી ચૂંટણી લડી હતી। 2002માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં તો સ્થિતિ આનાથી પણ વધારે ખરાબ હતી। ચૂંટણીમાં કુલ 1000 ઉમેદવારોમાંથી માત્ર 37 મહિલા ઉમેદવાર હતી, જેમાં ભાજપ તરફથી 12, કોંગ્રેસ તરફથી માત્ર 9, જ્યારે 16 અન્ય પક્ષમાંથી ચૂંટણી લડી હતી। મતલબ કે રાજ્યની રાજનીતિના ઇતિહાસમાં અત્યાર સુધી દાવાઓ ભલે થયા હોય, પરંતુ મહિલાઓને પુરુષો જેટલું પ્રતિનિધિત્વ ક્યારેય મળ્યું નથી। જો કે રાજકીય પાર્ટીઓ મહિલાઓને ટિકિટ આપતા ડરે છે, તેનું પણ એક કારણ છે, જે છે મહિલાઓની જીતનો દર। 2012માં રાજ્યમાંથી કુલ 97 મહિલાઓએ ચૂંટણી લડી, જેમાંથી માત્ર 16ની જ જીત થઈ। 2007માં ચૂંટણી લડનાર 88 મહિલાઓમાંથી પણ માત્ર 16 મહિલાઓ જ ધારાસભ્ય બની। 2002ની વિધાનસભા ચૂંટણીમાં 37 મહિલા ઉમેદવારોમાંથી માત્ર 11ને જ જીત મળી હતી। આ જ કારણ રહ્યું છે કે રાજકીય પાર્ટીઓ આજ દિન સુધી માત્ર મહિલા અનામતના દાવા કરતી રહી છે, પરંતુ તેનો અમલ કરવાની હિંમત કરી શકી નથી। અલબત્ત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રાજ્ય સરકારે 50% મહિલા અનામત જાહેર કરી એક પહેલ જરૂર કરી છે। બ્યુરો રિપોર્ટ, એબીપી અસ્મિતા। શું છે મૂળ પર કરીશું નજર, તે પહેલા મહત્વના એક સમાચાર આવી રહ્યા છે। શંકરસિંહ વાઘેલાની નારાજગી વચ્ચે ગુજરાત કોંગ્રેસના પ્રભારી ફરી એક વખત ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે। 29મીથી પોતાના 3 દિવસના પ્રવાસ દરમિયાન અશોક ગેહલોત નિરીક્ષકો સાથે બેઠક યોજશે। શંકરસિંહ વાઘેલાની નારાજગી વચ્ચે ગુજરાત કોંગ્રેસના પ્રભારી ફરી એક વખત ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે। 29મીથી પોતાના 3 દિવસના પ્રવાસ દરમિયાન અશોક ગેહલોત નિરીક્ષકો સાથે બેઠક યોજશે। યુપીમાં પાટિયા બેસી ગયા પછી તમારે ચેતવાની જરૂર છે, ગુજરાત પાછું વાળીએ। યુપીની ચૂંટણીમાં કોંગ્રેસની દુર્દશા જોયા બાદ હવે ગુજરાત વાળો એવી બાપુના ઠપકાની અસર કોંગ્રેસ હાઈકમાન્ડ પર જોવા મળી રહી છે, અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત 29 જૂનથી 3 દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે। ગેહલોત પ્રવાસ દરમિયાન તમામ 182 વિધાનસભા બેઠકોના નિરીક્ષકો સાથે 1-to-1 બેઠક યોજશે। વિધાનસભાના 182 બેઠક નિમાયેલા નિરીક્ષકશ્રીઓ સાથે
વિધાનસભા ક્ષેત્રમાં આવતી સમસ્યાઓ, તેના સ્થાનિક મુદ્દાઓ, ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચાર અને અન્ય જે બાબતો હોય, સંગઠનની બાબતો, તમામ બાબતો સાથે નિરીક્ષકો સાથે સીધી વાત કરશે. આ બેઠકમાં 26 લોકસભાના વરિષ્ઠ આગેવાનો જેમને જવાબદારી સોંપાય તેઓ પણ ઉપસ્થિત રહેશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ સન્માનીય ભરતસિંહજીના અધ્યક્ષસ્થાને મળનારી આ બેઠકમાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા સન્માનીય શંકરસિંહજી ઉપસ્થિત રહીને પણ માર્ગદર્શન આપશે. બેઠકમાં નિરીક્ષકો પાસેથી વિધાનસભા બેઠકની સ્થાનિક સ્થિતિનો રિપોર્ટ માંગવામાં આવશે અને તેના આધારે તમામ સ્થાનિક પાસાઓ તેમજ ઉમેદવારોને લઈને ચર્ચા થશે. બેઠકમાં ખાસ કરીને જે તે વિસ્તારમાં કઈ પરિસ્થિતિ પક્ષ માટે પ્રતિકૂળ છે તે અંગે ચર્ચા થવાની સંભાવના છે. જે તે વિસ્તાર ક્ષેત્રમાં લોકતાંત્રિક રીતે જે લોકો પોતે પોતાની ઉમેદવારી માટે ઈચ્છુક હોય તેમની આગળથી બૂથ દીઠ 15 સભ્યોની જે તે વિધાનસભા ક્ષેત્રમાં આવતા હોય તેની યાદી, એની ચકાસણી, ત્યારબાદ પ્રભારી તરીકે ગેહલોતજી તમામ જિલ્લાના આગેવાનોને, પક્ષના આગેવાનોને, પ્રદેશના આગેવાનોને બધાને મળી રહ્યા છે. વિવિધ સમાજના અગ્રણીઓને મળી રહ્યા છે. ખાસ વાત તો એ છે કે બાપુએ બળવાના સૂર પોકાર્યા. બાદમાં ફરી એક વખત પ્રદેશ પ્રભારી ગેહલોત, પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને શંકરસિંહ વાઘેલા એક સાથે બેઠક યોજશે, જેનો એક ઉદ્દેશ્ય આંતરિક વિખવાદના દાવાઓને ખોટા ઠેરવી નેતાગીરીની એકતા દર્શાવવાનો પણ છે. બ્રિજેશ દોશી, એબીપી અસ્મિતા, અમદાવાદ. તો 24મી જૂને શંકરસિંહ વાઘેલાએ પોતાના સમર્થકોનું સંમેલન યોજ્યું અને તેમાં કોંગ્રેસ હાઈકમાન્ડ પર શાબ્દિક પ્રહારો કર્યા, જેને લઈને કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષે પ્રથમ પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે શંકરસિંહ વાઘેલા કોંગ્રેસના એક જવાબદાર નેતા છે. જોકે સાથે જ ભરતસિંહે એક ભવિષ્યવાણી પણ કરી અને જણાવ્યું કે ઓગસ્ટ મહિનામાં ફરી રાજ્યના સીએમ બદલાશે. શું છે આ ભવિષ્યવાણી પાછળ ભરતસિંહનો તર્ક? આવો સાંભળીએ. શંકરસિંહજી જવાબદાર આગેવાન છે, કોંગ્રેસના વિધાનસભા પક્ષના નેતા છે, કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન છે. પોતાની લાગણી એમણે વ્યક્ત કરી હશે. જે રીતે ભારતીય જનતા પાર્ટીનો રકાસ થઈ રહ્યો છે, ધીમે ધીમે નબળી પડી રહી છે. જેમ આનંદીબેન પર એમને એમ લાગ્યું કે આનંદીબેન ભાજપને જીતાડી નહીં શકે એટલા માટે એમને બદલ્યા અને વિજયભાઈ રૂપાણીને મુખ્યમંત્રી બનાવ્યા. હાલની પરિસ્થિતિ જોતા એમની માંડ 70 બેઠકો સર્વેમાં આવે છે. એ 70 બેઠકોમાં સર્વેમાં આવતા જોતા વિજયભાઈ રૂપાણીને બદલ્યા વગર એમનું ડૂબતું વાણ બચાવી નહીં શકે એવી સ્થિતિ મને લાગે છે કે વિજયભાઈ રૂપાણીને બદલવામાં આવશે. તો કોણ બનશે મુખ્યમંત્રી કાર્યક્રમમાં હવે આપણે જોઈશું દેવગઢ બારૈયા બેઠકના મતદારોનો મૂડ અમારા સંવાદદાતા ભૌમિક વ્યાસ સાથે. કોણ બનશે મુખ્યમંત્રી? શું છે મૂડ? એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆત કોણ બનશે મુખ્યમંત્રીમાં આપનું સ્વાગત છે. આપણે છીએ દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા મત વિસ્તારમાં. આ મત વિસ્તારની જનતા અને નેતા આપણી સાથે છે. આ વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણી છે, ત્યારે આ વિસ્તારની જનતાનો મૂડ શું છે તે જાણીતું તે પહેલા જોઈએ આ મત વિસ્તારનું રાજકીય ગણિત. આ ચર્ચામાં આપણી સાથે જોડાયેલ છે રાજ્ય સરકારના મંત્રી અને આ મત વિસ્તારના ધારાસભ્ય બચુભાઈ મગનભાઈ ખાવડ. તેની સાથે છે શહેર ભાજપના પ્રમુખ ગૌરાંગભાઈ પંડ્યા, નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર ચારમી નીલ સોની, તો સાથે તાલુકા ભાજપના પ્રમુખ સુરસિંહભાઈ ચૌહાણ. કોંગ્રેસમાંથી અમારી સાથે છે દાહોદ જિલ્લા યુવા કોંગ્રેસના ઉપપ્રમુખ વાખડા ભરતસિંહભાઈ, તો સાથે છે વિપક્ષના નેતા રહીમભાઈ હાજી, શહેર પ્રમુખ છે વિરલસિંહ ચૌહાણ અને ખાસ કરીને સાથે બાલવાણી જતીનભાઈ છે. તો આપમાંથી ઇકબાલભાઈ છે અને સાથે અરવિંદભાઈ ગાંધી છે અને સાથે ઇકબાલભાઈ બાપુ છે. ચર્ચાની શરૂઆત કરીશું. સૌ પહેલા બચુભાઈ પાસે જઈશ, જે રાજ્ય સરકારનું પ્રતિનિધિત્વ આ વિસ્તારમાં કરી રહ્યા છે. બચુભાઈ, ખાસ કરીને 2017 કયા મુદ્દા સાથે લોકોની વચ્ચે જશો ફરી એકવાર? આ અસ્મિતા મંચ પર અમારા માટે મુદ્દો નવો નથી. છેલ્લા 20 વર્ષથી ગુજરાતની ધરતી પર અમારો મંત્ર છે સૌનો સાથ, સૌનો વિકાસ. એના મુદ્દા પર 4 સ્તંભ પર અમે છેલ્લા 20 વર્ષથી ગુજરાત સરકારમાં ભારતીય જનતા પાર્ટી નેતૃત્વ કરે છે. અમારા તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી હોય, આનંદીબેન પટેલ હોય કે આજે વિજયભાઈ રૂપાણી હોય, ગામડાના માટે છેવાડાના માનવી સુધી એની વ્યવસ્થા હોય, એની શિક્ષણની બાબત હોય, એના રસ્તાની બાબત હોય, એના આરોગ્યની બાબત હોય, મા અમૃતનો મા ક્યાડ હોય કે આજે દાહોદ જિલ્લામાં વર્ષો સુધી શિક્ષણ માટેની વ્યવસ્થા નથી. એ મેડિકલ કોલેજ પણ દાહોદને આંગણે અમે કરી રહ્યા છીએ. જે રીતના કહેવાય છે કે વિકાસની સાથે લોકોની સાથે આગળ જશે, કોંગ્રેસ કઈ રીતના જશે 2017માં 22 વર્ષથી સત્તા પર? અમે જે મુદ્દો અમારો છે દેવગઢ બારિયાની અંદર, તમે આપ એબી અસ્મિતા મીડિયાવાળા જોયું છે રસ્તા, ત્યાંથી કોઈ પણ અમારા ગામડાની અંદર જે સસ્તા અનાજની દુકાન છે મોટો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે.
સસ્તા અનાજનો છે, આવાસોનો છે, હમણાં ખાણ ખનીજનું છે, રેતીનું, એવા તમામ મુદ્દા ઉપર અમે જવાના છીએ. દેવગઢ બારિયામાં ખાણ ખનીજની વાત કરે છે એ ઓફિશિયલી લીધો ચાલે છે અને બોડેલી છોટાઉદેપુરથી પણ જે લીધો ચાલે છે એનો વાહન વ્યવહારની અવર જવર રહે છે, જેના થકી રસ્તાનો પ્રોબ્લેમ છે હમણાં. અને હમણાં ગુજરાત સરકારે 5 કરોડના ખર્ચે રસ્તાનું આયોજન કર્યું છે. એનું ખાતમુહૂર્ત પણ અમારા મંત્રી સાહેબે એમનું ખાતમુહૂર્ત પણ હમણાં 4-5 દિવસ પહેલાં જ કર્યું છે અને ટૂંક સમયે નવો રસ્તો પણ 5 કરોડના ખર્ચે બનનાર છે. અમે જ્યારે અમારી જે સરકાર બેઠી અમારી નગરપાલિકામાં તો અમે ખૂબ વિકાસના કામો કર્યા છે, જેવા કે આખા ગામમાં રસ્તા, પાણીની સુવિધા અને વિવિધ મિની વોટર સ્કીમો કરી છે. હેડપંપો એટલા લાયા છીએ. અરે અમે 5 વર્ષ થયા, અમારે ત્યાં અમારા ભાઈના ઘરે રોડ તૂટી ગયો છે. 5 વર્ષ પહેલેથી તૂટી ગયો, ત્યારે અત્યાર સુધી ઊંઘી ગયા હતા તો હવે રોડનો પ્રશ્ન હલ કરે છે. અમારે કેટલો બધા ખાડા, તમે દેખો આવીને તો જઈ ના શકે ગાડી, એવા રસ્તા અમે કેટલી રિક્વેસ્ટ કરી તો પણ આ સરકાર કરી નથી શકી. તો પણ અત્યારે હવે વરસાદ માથા ઉપર છે ત્યારે રોડ બનાવવા નીકળ્યા, તો અત્યાર સુધી ક્યાં ગયા હતા? આજે રોડ લાઈન નાખવા માટે રોડ તોડવો પડે છે, તોડીને વચ્ચે લાઈન નાખવામાં આવે છે અને લાઈન નાખ્યા પછી એ લાઈનના કનેક્શન લોકો જોઈન્ટ કરે છે. ખુલ્લી ગટર બંધ થાય એવા આશયથી અમે રોડ તોડ્યા છે અને અમે એવી ખાતરી આપીએ છીએ કે બધાએ બધા રોડ પૂરા બનાવીશું. દેવગઢ બારિયા સુંદર છે, રહેશે અને રહેવાનું છે. અહીં જે મહત્વના મુદ્દા છે, ભ્રષ્ટાચાર છે તો સર્વસામાન્ય છે, વધતા છે શિક્ષણનો મુદ્દો છે. ગ્રામ્ય કક્ષાએ એબીપી અસ્મિતાને હું વિનંતી કરું જાય અને તપાસ કરે તો શિક્ષણનો મુદ્દો કેટલો અને કેવો છે અને સરકારનો વહીવટ કેવો છે આપને જાણવા મળશે. વધતા પાણીની પણ એવા એક્ઝામ્પલ મારી પાસે છે. સરકારશ્રીની યોજનાઓ છે. મારા જ ગામની વાત કરું, મિની વોટરશેડ અમને આપેલો 2012-13માં. આજની તારીખે મેં બધી જ રજૂઆતો માન્ય મંત્રીશ્રીને બી કરી છે. માત્ર પાણીની ટાંકીને પાઇપલાઇન જ છે, ત્યાં કશી જ વ્યવસ્થા નથી મોટર કે નથી એના માટે જે વધારાના સાધનો જો કોઈ સરકારે આપ્યા નથી. શિક્ષણનું કોંગ્રેસની સરકારે 70 વર્ષ સુધી નથી કર્યું, એ અમારા ભાજપની સરકારે ઠેર ઠેર નિશાળો અને શિક્ષકોની ભરતી પૂરા પ્રમાણની અંદર, પછી બાળકોને પ્રવેશ ઉત્સવની અંદર પણ અમારી સરકારના મંત્રીઓ મહાનુભાવો આવીને પ્રવેશ આપે છે. બાળકોને યુનિફોર્મ, નાસ્તો અને દૂધની વ્યવસ્થા, દૂધ પણ 200 ગ્રામ અમારી સરકાર આપે છે. અને આજે સાયન્સ કોલેજ, પછી આપણે મેડિકલ કોલેજ પણ આવતા અઠવાડિયે અમારા દાહોદની અંદર ચાલુ થાય છે. જે ડૉક્ટરો નથી બન્યા અત્યાર સુધી, કોઈ સરકારે આવો વિચાર નથી કર્યો કે ગામડાનો માણસ ડૉક્ટર નહીં બની શકે. તેના માટે પણ સરકાર અમારી શિક્ષણ ક્ષેત્રે નંબર 1 કામ કરી રહી છે. અત્યારે પાણી શું મળતું જ નથી. આમને ફિલ્ટર વોટર કર્યું 1 કરોડના ખર્ચે, એક દિવસ પાણી શહેરને મળ્યું નથી. અત્યારે નદીનો ડેમ જે છે અત્યારે રેતીથી ભરાઈ ગયો છે, એ ડાયરેક્ટ પાણી પબ્લિકને મળે છે. બીજું, સરકારી દવાખાના આગળ 1 કરોડના ખર્ચે અત્યારે પાણીની ટાંકી નાખી છે, એ સપ્લાય ગામમાં થતું નથી. અને બીજું, પાણી અમને છે ને 6 મહિના મળે છે વર્ષમાં, અને વીરો વર્ષનો લેવામાં આવે છે, એટલે પાણીની મોટી તકલીફ છે. અને શિક્ષણ ક્ષેત્રે તો અધોગતિ થઈ ગઈ છે. ગુજરાતી સ્કૂલો પ્રાઇમરી બંધ થવા બેઠી છે અને ખાનગી સ્કૂલો અત્યારે ધંધા ઉપર ચાલી રહી છે. સાહેબ, મારે એમને પૂછવું છે અસ્મિતા મંચ ઉપરથી કે તમે 55 વર્ષના ઇતિહાસની અંદર કેટલી પ્રાથમિક શાળાઓ હતી, કેટલા તમે શિક્ષકોની ભરતી કરેલી? તમે શિક્ષકોની નથી કરી ભરતી, એટલે 1,20,000ની ભરતી અમારી ગુજરાતની સરકારે કરી છે. એ તમારા વખતની ઘટ હતી ભાઈ. એક પણ શાળાનો ઓરડો પાકો સમગ્ર ગુજરાતમાં નહોતો. આજે સમગ્ર ગુજરાતની અંદર એક પણ શાળા પાકા ઓરડા વગરની, પૂરા શિક્ષકો, જાદરું, બાથરૂમ, લાઇટ, અરે એના દીકરાને 250 ગ્રામ દૂધ અમારી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર મિત્રો આપીને આવનારા દિવસનો મારો યુવાન ભણે ગણે, એનાથી આગળ વધે. મારી સમાજની દીકરી, એક આદિવાસી હોય, કન્યા સમાજની હોય, એ એના જીવન મેં 12મું પાસ કર્યા પછી અમારી ગુજરાતની કોઈ પણ કોલેજ, મેડિકલ કોલેજની અંદર એ ભણશે, એનો તમામ ખર્ચ મિત્રો અમારી ગુજરાતની સરકાર ભેજવે. આ અમારું શિક્ષણનું કામ છે. એમને વાત કરી મિત્રો પાણીની, તમારા વખતની પાણીની વાત અમને કહો અને આજની વાત કરો. 5 વર્ષની અંદર માત્ર 7,000 બોરને હેડપંપ કરીને એ ઘર સુધી, ફળિયા સુધી પાણી પહોંચાડવું. અરે એનાથી આગળ વધીને સાહેબ, તમારા વખતની આ નર્મદા નથી ને તમે ચૂંટણી દીઠ નર્મદાની વાત કરતા હતા, અમે લાવીશું. તમારા વખત તમે નર્મદા કંટ્રોલ ઓથોરિટીની અંદર આ દાહોદ જિલ્લાને પંચમહાલનો સમાવેશ નથી કર્યો. એનાથી મોટું પાપ તમારા માટે કઈ જ ના હોઈ શકે ભાઈ. એ કામગીરી અમે કામ કરી છે. તમે ભ્રષ્ટાચારની વાત કરો છો. 55 વર્ષની અંદર 10,000 કરોડ રૂપિયાનો આ દેશને મહાપાપ કરીને તમે ભ્રષ્ટાચાર કર્યો છે. તમે એક વિધવા મારી સૈનિકોના માતાના આદર્શ કોબળના જે મકાનો મળ્યા હતા એ તમે વેચી ખાઈ ગયા હતા. આજે અમને તમે 70 વર્ષે ઉપદેશ આપવા નીકળ્યા છે. આ તમારો વહીવટ છે ભાઈ. તમારા વખત
લાલ ઘઉં અમેરિકાના લાવીને ખવડાવતા હતા, આજે અમારી સરકારમાં 2 રૂપિયા કિલો ઘઉં, 3 રૂપિયા કિલો ચોખા, ઓનલાઈન વહીવટ સાહેબ, ઓનલાઈન એને કૂપન મળે, એ કૂપનના માધ્યમથી એ અમારો કાર્ડ ધારક એને લઈ જતો હોય છે. એ ભ્રષ્ટાચાર તમારા વખતમાં કરેલો, અને તમે વાત કરો છો આવાસની અંદર ભ્રષ્ટાચાર થયો. તો અમારી વિશેષ રજૂઆત કોણ બનશે મુખ્યમંત્રીમાં અત્યારે બસ આટલું જ. મહત્વની તમામ ખબરો માટે આપ જોતા રહો એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.